આમાં વિગત એવી છે કે વિરલ ભરતભાઈ પટેલ જે છે તે એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે અને એક દર્શના એનિમલ વેલફેર સંસ્થાના પોતે સભ્ય છે. એમના એક બીજા જ સાથી કર્મચારી એનિમલ વેલફેર સંસ્થાના સભ્ય દ્વારા એક મોબાઈલમાં એને વિડીયો મોકલવામાં આવેલો હતો. એ વિડીયોની હકીકત જણાતા કે જે નવા વાડજની હદમાં સહજ એપાર્ટમેન્ટની બાજુના ગ્રાઉન્ડમાં બનાવ બનેલાની હકીકત જણાવતા એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે આવેલા વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લેવામાં આવેલું અને જગ્યા ઉપર જઈ હકીકત જાણતા કે એક બિલાડી મૃત હાલતમાં ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી, જેથી આ જીવદયાના પેલા એનિમલ વેલફેર સંસ્થાના વિરલ ભરતભાઈ પટેલ પોત આ બાબતે જે ફરિયાદ જાહેર કરતા તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનની અંદર એનિમલ ક્રુએલ્ટી એક્ટ તેમજ BNSની કલમ મુજબ ગુનો દાખલ કરી અને તપાસમાં FSLને બોલાવી પંચનામું કરી અને વિગતવારની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને ખાસ જે આ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો જે કાયદો જે છે એ મુજબ સખત રીતે કોર્ટમાં રજૂઆત કરી અને એના વિરુદ્ધ વધુ કાયદેસરની સખત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. અને આમાં એની સાથે વિડીયોમાં ટોટલ 3 ઈસમો દેખાય છે, પણ હાલમાં એ રાહુલ લાલાભાઈ દંતાણી જે આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલા છે એમાં વિગત એવી જાણવા મળેલી છે કે એમની જે સોસાયટીમાં બ્લોકમાં રહે છે તે બ્લોકમાં એક પાલતુ બિલાડી જે હતી આ તમામની, અને અચાનક એમને કંઈ બિલાડીને દૂધ પીવડાવવા જતાં એ ભડકી જતા એના કારણે એમની વાઈફને ઈજા થતાં આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતાં એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે. અને વિડીયોમાં દેખાતા અન્ય 2 ઈસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોલ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી. તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહેલ છે. હાલમાં એ અહીંયા બલોલનગર વાડજ પોલીસ સ્ટેશનની હદના જે એક રહેવાસી છે અને એમને બધી શું કાર્યવાહી શું ભણેલો છે, છૂટક મજૂરીવાળો છે, બીજી કોઈ વધારે બીજી અન્ય કોઈ કામગીરી કરતો હોય હકીકત જણાયેલ નથી. ના, ગુનાહિત ઇતિહાસ હજુ તપાસમાં જણાયેલ નથી. હજી અમે પહેલાં એના ઓર્ટો ગુજકોપની અંદર એનું સર્ચ કરી અને અન્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ક્યાંય ગુના દાખલ થયેલા છે કે આ બાબતની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર છે કે કેમ એ જાણી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.